અને કહેવાય ને વિશ્વાસ ઉપર દુનિયા કાયમ હોય છે, એટલે મને જીવનમાં કોઈ દિવસ કોઈનો વિશ્વાસ નહીં તોડતા. હર હર મહાદેવ. ઓ પાણી આ રહા હે ઠંડા, દેખો અરે ઠંડા ही होगा पहाड़ से आ रहा है. ત્યાં આગળ છે ને છોલાઈ જવાનું છે કદાચ, એમ કે ઠકો મારીને તો કોણ ખબર ચપ્પલ એ રીતના છે ને. મિત્રો અમે જોઈ શકો છો કે ટનલ ની અંદર હવે સાયકલ બાયકલ બધું એકદમ. હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં ને? ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત આપ સૌથી કરે, આપણા સબસ્ક્રાઈબરથી કરે. મિત્રો મારું નામ છે રોહિત વેરા. હું અત્યારે હાલ તો ગઈકાલ રાતે અમે રોકાણા હતા, એ સ્કૂલ કોલેજ હતી મિત્રો, ત્યાં અમે ગઈકાલની રાત રોકાણા હતા. એ પણ જે પોલીસવાળા જે અહીંયા હોય છે જમ્મુ કાશ્મીર, એ જ તે બંદોબસ્ત બધો કરી આપ્યો હતો. અને છે ને ઘરેથી નીકળી આજે એનો 33મો દિવસ છે મિત્રો. અહીંયાથી 150 કિલોમીટરનું સફર અમારું પહેલગામ સુધીનું બાકી રહ્યું છે. આ જો મિત્રો સવારમાં સાયકલમાં સામાન પેક કરી દીધો મિત્રો. હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો સામાન છે ને અત્યારે અમે બધું એકદમ ઓકે પેક કરી દીધો છે. હવે અહીંથી પોલીસવાળા ખાલી ઓકે કહે ને પછી અમારે નીકળવાનું છે. અત્યારે અમે પટની ટોપાલા જે જૂનો રસ્તો છે ને ઉપર જવાવાળો, એ રસ્તે સ્કૂલ છે, એટલે અહીંથી અમે કદાચ 1 કિલોમીટર ઉપર જવું પડશે, પછી નીચે છે, પછી પાછું આમ ઉપર છે. ચાલો મિત્રો, જો અમારી સાથે કદાચ અમને ટનલમાંથી અત્યારે પરમિશન મળી શકે છે, સાયકલ ચલાવીને તમે જઈ શકો છો. પણ ટનલમાંથી જો સાયકલ ચલાવીને જવાની પરમિશન મળી જાય તો ચલાવીને વયા જશો, આપણે કોઈની બીક છે નહીં. અને એ લોકો કે જીપમાં જવું પડશે, પરમિશન નહીં મળે તો ભાઈ જીપમાં લઈ જાઓ. એ શું કહીએ? हाँ अतुल टनल वाले बोले कि साइकिल चला के चले जाओ, तो चला के चले जाओ. रिक्वेस्ट करेंगे कि सर टनल से बाहर निकाल दो, क्योंकि हमें भी बताया गया ऑक्सीजन प्रॉब्लम है. ऑक्सीजन प्रॉब्लम है तो दिक्कत ही होनी सर सबको. तो ट्राई करेंगे, अगर वो ले जाएंगे तो ठीक है. 9 किलोमीटर की टनल है, फिर हम ले ही जाएंगे, कोई दिक्कत नहीं है. એટલે છે ને ટનલ બહુ મોટી છે ને, ઓક્સિજન લેવલ બહુ જ ઓછું છે એમ. એટલે છે ને અમે કહેશું અમે જવા જો, એમ કંઈ નહીં તો પછી મૂકી જાય વાર્તા પૂરી. હાલો અરે મહાદેવ જાય મિત્રો. પોલીસ વાળા કે જાય સ્કૂલમાં રોકાણા હતા, ત્યાં છે ને બધા છે ને છોકરાઓ જો ભણવા આવે જો, એટલે ઝીણા ઝીણા પુલકા જેવા એવા આમ શું કહેવાય, જોઈને મજા આવે ને. આપણને આપણા છે ને આમ જૂના દિવસો યાદ આવી જાય. કેમ થાય બોલો અતુલ? મિત્રો જો બધા છોકરાઓ જો મિત્રો, એ બધા છોકરાઓ. હર મહાદેવ દોસ્ત. हर महादेव. कहाँ से हो? यहाँ से ही हो? कौन से क्लास में पढ़ते हो? फोर्थ में. ओके. છોકરાઓ તો ફૂલ કાવ જેના. તો મિત્રો આપણને એક ભાઈ મળ્યા છે, જે સામે પહાડી છે ને, સામે પહાડીમાંથી રોજ 5 किलोमीटर उतरे चलने स्कूल आवे છે. भाई नाम क्या है आपका? मेरा नाम राघव भारद्वाज है. तो वहाँ से आते हैं हम, वो जो सामने दिख रही है आपको पहाड़ी, थोड़ी नीचे, वहाँ से आते हुए तो कम से कम होगा 7 से 8 किलोमीटर तक रोज पैदल आना जाना. हर रोज आते हो? हाँ हर रोज आते हैं भाई. 1 घंटे लगता होगा. 1 नहीं 2 घंटे लगते हैं. 2 घंटे. ભાઈ ભણે છે 11મું સ્કૂલે, એની આવા માટે રોજ 2 કલાક થાય છે. એટલે આ मतलब आपको तो हर रोज जल्दी निकलना पड़ेगा? हाँ जल्दी 6 बजे, हाँ 6 बजे के करीब निकलना पड़ता है और 8 बजे तक पहुँच जाते हैं. आज थोड़ा जल्दी आ गए थे, 5:30 बजे निकल गए थे, तो जल्दी आ गए. आज 7:30 बजे तक पहुँच गए. अच्छा लगा. जय श्री राम. जय श्री राम. हर हर महादेव. 6 વાગ્યાને અમને ત્યાં સ્કૂલમાંથી ઊભા કરી દીધા ને હજી અમે અત્યારે ટનલ પાસે જ છીએ. 3 થી 4 કલાકનો અમારો સમય ખોટો કાઢે છે. હવે આઈ ડોન્ટ નો કેટલી બધી પ્રોસેસ છે. બીજા બધા જાતે આવવાના જે બસમાં જાય છે બધા જવા દે છે, પરંતુ અહીંયાથી અમારે છે ને આ લોકોની જે વ્હીકલ્સ હોય ને, વ્હીકલ્સ જે લોકોની જીપ, એની ઉપર ચડાવીને અમારે જવાનું છે. પણ એ કે એક જીપ આમ ગઈ છે, ઘડીક વાર બેસો ઘડીક આમ ને તેમ ને. મિત્રો અમે જોઈ શકો છો કે ટનલની અંદર હવે સાયકલ બાયકલ બધું એકદમ ઓકે થઈ ગયું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો સાયકલ જો આ લોકોની જીપ જ છે. ફાઇનલી મેન આવી ગયો. ફાઇનલી મેં ટનલ પાર કરી લીધી મેન, બાકી અમે કાલના અઠવાડિયા પાર કરવા હતો. ચાલો જઈએ. ફાઇનલી મિત્રો અમે લોકો છે ને ટનલ પાર કરી ગયા છીએ. તું આનંદ આવે છે મિત્રો. બાકી કાલના અઠવાડિયા તો ટનલમાં કઈ નહીં. ચાલો જઈએ ફટાફટ આગળ. મિત્રો આપણને અત્યારે છે ને સરસ મજાનો ભંડારો મળ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો નક્કી કર્યું કે અહીંયા આવે છે આપણે બપોરે જમી લઈએ. અને છે ને તમે જોઈ શકો છો અહીંયા છે ને જોરદાર અમે જો આ બે હેલ્મેટ તો નથી કાઢવા કે ભૂલાઈ જાય છે. ભાજી નામ क्या है आपका? क्या? रोहित. मेरा नाम भी रोहित है. જોરદાર અહીંયા છે ને જો જમવાની છે ને સુવિધા છે. આ ભંડારનું નામ છે શ્રી અમરનાથ મણિ મહેશ સેવા મંડળ જગાધરી. આપકા હાર્દિક સ્વાગત કરતા હૈ. તો ચાલો મિત્રો અહીંયા આપણે જમી લઈએ અને પછી જઈએ આગળ.
મિત્રો ભંડારામાં છે ને જમી લીધા, મીઠાઈ હતી ત્યાં ખાઈ લીધી અને પાછા આગળ જવા નીકળી ગયા છીએ. નાનકડી એવી ટનલ છે અને બાજુમાં મેન ટનલ મળે છે, મેન ટનલ. અને જો મિત્રો પટ્ટા પાઈને બતાવું તો તમને પટ્ટા આમ પાડે. હા તો અહીંથી વ્હાઈટ વ્હાઈટ પટ્ટા બહુ જરૂરી છે યાર, બહુ જ જરૂરી છે. કઈ નહીં, ચાલો મિત્રો જઈએ આગળ. આપણા ગુજરાતી ભાઈઓ ભેગા થાય ને ત્યારે આનંદ જ હોય. આ બધા જો આપણા ગુજરાતી ભાઈઓ છે. કેમ છો બધા? મોજમાં ને ભાઈઓ? તો વાંધો નહીં. અને જય મિત્રો જો બધા જો કાજુ બદામ ખાઈ છે, વાતચીત કરી, આનંદ કર્યો. હવે જાય પાછા આગળ. હર હર મહાદેવ મહાદેવ. મારા મિત્રો અત્યારે આપણે છે ને ઠાકી ગયા હતા અને આપણે અહીંયા છે ને જો એક શું કહે મીઠું મોઢું કરવા પી છે. બાકી હું ઓછું પી છે. આમાં આ ભાઈ મને પછી થાવ ઓછું નહીં. હા એ સારું છે એની. ચાલો મિત્રો હવે છે ને એટલે મિત્રો છે ને અહીંયા મળતું જ નથી, ક્યાંથી પી. ચાલો મિત્રો આપણે જો સોડા પીએ છીએ, પી લીધી છે અને હવે આપણે જઈએ છીએ આગળ. મિત્રો કદાચ આગળ 3.5 કિલોમીટર જેટલી લાંબી ટનલ આવવાની છે. ત્યાં તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. મેન પ્રોબ્લેમ તો તે મોટી ટનલ હતી 10 થી 14 કિલોમીટરની, ત્યાંથી મિત્રો હતી પ્રોબ્લેમ, તે સોલ્વ થઈ ગઈ છે. હવે ચાલો જલ્દીથી આપણે જઈએ આગળ. આ વિડીયો મેં કમેન્ટ જોઈને એક ભાઈની કમેન્ટ હતી કે સાહિલભાઈ ને નામ હતું ભાઈનું અશોક ચૌધરી અશ્વિન એવું કાંઈક નામ હતું. મિત્રો ભાઈની કમેન્ટ આવી કે સાહિલભાઈ ને ભાઈભાઈને આપણા હર હર મહાદેવ કહેજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સાહિલભાઈ હર હર મહાદેવ કહેજો એકવાર. હર હર મહાદેવ. જો ભાઈ આ યુપી વાળા ભાઈ કરી દીધું હર હર મહાદેવ. કઈ નહીં, ચાલો જવું છે કે આગળ? જય બોડેગી. હવે આગળ જવું છે કે નથી જવું? જાઓ. હવે તમે એમ કહો. હા હવે આગળ જવું છે. હા હવે જાઓ છે. હવે આગળ જવું છે. હવે આગે જવું છે. હવે આગળ જવું છે. હવે આગળ જવું છે. એની ચાલો મિત્રો હવે હવે જઈએ આગળ મારા મિત્ર પાછળ પણ આવે છે, થોડાક જ પાછળ, બહુ નથી. આ બધું સેફટી માટે જો. અને આવા વિસ્તારમાં તમે પણ ગાડી લઈને આવો છો તો હેલ્મેટ પહેરવું આવશ્યક છે. ઓકે મિત્રો, હેલ્મેટ પહેરવું રાખજો. ચાલો જઈએ આગળ. ઘણી વખત મિત્રો અમે પણ હેલ્મેટ નથી પહેરતા. જામને લાગતું હોય છે, જામને એવું લાગતું હોય છે ને કે ચાલો ભાઈ અહીંયા ચાલશે એટલે ત્યાં અમે હેલ્મેટ નથી પહેરતા અને છે ને જઈએ છીએ. પણ આવા વિસ્તારમાં અમે હેલ્મેટ પહેરવું વધારે આવશ્યકતા છે આપણી સેફટી માટે. એટલી તો તમે જોઈ શકો છો આપણે જો સૌથી આગળ છીએ અત્યારે. મારા બી મિત્રો જો અત્યારે અહીંયા જો, અહીંયા દેખાય તો સારું તમને. ત્યાં છે હવે શું કરતા હોય કોને ખબર. હું તો મિત્રો અહીંયા પગી ગયો તો અહીંયા પગી ગયો, પાછળ કોઈ દેખાણું નહીં મને. પછી બધા ક્યાં વહી ગયા, કોઈ આવતો નથી. પછી ત્યાં પગીને ફોન કર્યો કે પાછળ તમે છે ને બહુ ઉપર આવતો તો બેઠા. હવે અહીંયા હતું બધું સુમસાન, ઓલી દેખાય ટનલ. પણ ત્યાં કેમ એકલાને ઊભું રહેવું? પછી મને ચાલો તો આગળ લઈને ઊભા રહી. એમ તો યુપીવાળા ભાઈ હાલવાનું સારું કીધું ત્યાં આવી જાય. મિત્રો આ પાછળ જે અમારી પાછળ નદી છે ને, નદી આરામથી એનો આપણે અવાજ સાંભળીએ ને આમ શું કે આનંદ આવે. એટલું સરસ મજાનો વ્યૂ, શું કે આમ જન્નત ન મળી ગયો હોય, જન્નત એવું લાગે હવે તો રિયલી. એક આમ છે ને આમ શાંત મગજથી આવી જગ્યાએ ઊભા હોય ને આમ નિરાય ત્યાં ખાલી બધો અવાજ સાંભળવાનો ગાડીઓનો, આ બધા જે વનસ્પતિઓ હોય એમાં જે પવન લાગે જ્યારે એકબીજા સાથે અથડાઈને એ જે અવાજ આવે, એ અવાજ, બધા પક્ષીઓનો અવાજ, નદીનો અવાજ, આમ શું કહેવાય આમ ફિલિંગ જ એવી કહેવાય ને વ્યક્ત ન કરી શકીએ. બસ એ રીતે વ્યક્ત નથી કરી શકતો. તમે એકવાર અનુભવ જરૂર કરજો. એમ નથી કહેતો સાયકલ લઈને આવો. હા, સાયકલ લઈને આવવું ઘણું મુશ્કેલ છે, એટલે બહુ ઇઝી ન સમજતા. એટલે થાય કહો મિત્રો, ઘણા કારણે એમ થાય કે ચાલો સાયકલ લઈને જાય, વ્યૂઝ આવી જશે, ફોલોવર્સ આવી જશે, સબસ્ક્રાઈબર આવી જશે. એવું ના હોય મિત્રો. વ્યૂઝ અને ફોલોવર્સ જોતા હોત ને તો આમને પણ આવી શકત. પણ સાયકલ લઈને આવવાનું અમને છે ને મિત્રો ઘણો આનંદ આવે છે. ચાલો મહાદેવનું નામ લેતા જઈએ, આગળ જઈએ, બહારના લોકોનો સાથે વાત કરીએ, બહારના રાજ્ય સાથે વાત કરીએ. આપણા ગુજરાતમાં એટલા બધા ધાર્મિક સ્થાનો છે ને, એ બધી માહિતી અહીંના લોકોને આપું છું. એટલે અહીંના લોકોને ખબર તો પડે કે આપણો ગુજરાતમાં કાંઈ ઓછું નથી. ગુજરાતી તો દેશ ચલાવે છે. એટલે મિત્રો એમ નથી કહેતો કે બહારના રાજ્ય નથી સારા હોતા, બધા રાજ્ય બહુ સારા હોય છે. હંમેશા એકબીજા રાજ્યને માન આપવું પડે, એકબીજાના ધર્મને માન આપવું પડે, એકબીજાની ભાષાઓને માન આપવું પડે. જ્યારે તે ભારત દેશ આગળ આવે હંમેશા માણસ એના ધર્મ સાથે આગળ ચાલવું પડે છે. અમે છે ને એટલી બધી યાત્રા કરીને અમને મિત્રો ઘણું ખરું શીખવા મળ્યું છે. ઘણા ખરા લોકો સાથે અમારી વાતચીત થાય છે. કોઈ દિવસ જોયા પણ ન હોય ને
કોઈ દિવસ તો મુલાકાત ન થઈ હોય, બધા ઉપર વિશ્વાસ રાખીને અમે એ વ્યક્તિ હોય કે કોઈનું ઘર હોય કે જ્યાં અમે રાતે સૂતા હોઈએ છીએ. અને કહેવાય ને વિશ્વાસ ઉપર દુનિયા કાયમ હોય છે, એટલે મને જીવનમાં કોઈ દિવસ કોઈનો વિશ્વાસ નહીં દોડતા. હર હર મહાદેવ મહાદેવ. મિત્રો અત્યારે અમે છે ને ચા પીવા પછી સરસ મજાની ચા મળી ગઈ છે, તો પૈસા લીધી છે. એમ કે અહીંયા ભંડારો મંદિર કાંઈ છે નહીં, અમે ક્યારના ચડાવી છીએ ને એમ થાય ચા મળી જાય ને. चाय की चुस्की. ओ पानी आ रहा है ठंडा, देखो. अरे ठंडा ही होगा, पहाड़ से आ रहा है, देखो 100%. हाँ देखो ये वाले भाई भी देखो पानी भर रहे. અને તો પાણી અમને તો દેખાય જો અચાનકથી. અને ચાલો ચા પીને પાણી પીને પછી જઈએ આગળ. અરે મહાદેવ. જો તમને મારા પગની હાલત બતાવું ને હાલત. એમ ન કહેતો કે હું તમને ફરિયાદ નથી કરતો, પણ ખાલી બતાવું, તમે જોવો ખાલી. જ્યાં મિત્રો મેં અંગૂરનો ડબ્બો ને ત્યાં આગળ છે ને છોલાઈ જવાનું છે કદાચ. જેમ કે ઠક્કો મારીને તો કોને ખબર ચપ્પલ એ રીતના છે ને કે ત્યાં થોડીક જલન થાય છે, મીન્સ કે બળે છે ત્યાં. અને પગ તમે જો આખો દિવસ આવા પગ રહે, પછી જ્યાં અમે રાતે રોકાઈ ને ત્યાં અમે પગ ધોઈ. મહાદેવ બોલાવે છે ને, મહાદેવના દર્શન કરવાને કઈ સહેલી વાત નથી. બહુ મિત્રો થાય હો રિયલી. આ તો અમારે વગર દિલથી એમ થાય સાયકલિંગ જાય, બહુ બધું નવું શીખવા મળશે, જાણવા મળશે, એટલે કરી બહુ આનંદ આવે રિયલી. તો મિત્રો ખાડી જેવો ખાલી જોરદાર. કેમ છે બાકી છે ને એવી સેફટી રાખવી પડે હો, કરવું પડે, બાકી સીધા જવું હેઠા એમ બાકી તૂટી જાય. ચાલો મિત્રો હવે ધીમે ધીમે જઈએ આગળ. હવે છે ને મિત્રો નીચે જવાનું છે, કદાચ અહીંથી એવો રસ્તો દેખાય છે. ત્યારના મિત્રો અમે ઉપર ચાલ કરીએ છીએ. ચાલો ફાઇનલ નીચે રસ્તો છે એવું લાગે છે. મિત્રો આજે છે ને રિયલી આમ ઠંડુ વાતાવરણ છે તો એ વરસાદના રેપ હવાના નકરા ઉપર ને વાગવાના છે ઓલમોસ્ટ 7 ખાલી 20 જ મિનિટની વાર છે, પણ લાગતું છે તમને કે 4-5 વાગ્યા છે. અહીંયા છે ને મિત્રો જેમ આગળ વધીએ ને અંધારું બહુ ઓછું થતું છે, મીન્સ કે રાત્રે 8 વાગે ને તો પણ આપણને એમ લાગે કે હજી 6 જ વાગ્યા છે. અંજવાળું વધારે રહે. આજે તો 8:30 સુધી કદાચ રહેશે અંજવાળું, હજી રાતના કાંઈ ઠેકાણા નથી મિત્રો. હવે કેમ કે આ પહાડ છે, જોઈએ છે રાતે ક્યાં સુધી મહાદેવ. ઓહો મિત્રો જો ખાલી એકવાર ઉપર. આજે રાતે અમે એવી જગ્યાએ રોકાણા છીએ કે હું કાલે કહીશ મિત્રો, કહેવાય એમ નથી કે લોકેશન છે. ચાલો આજ મારે ખાલી એટલું જ. હર હર મહાદેવ. આજે શું થયું બીજું મિત્રો આવતીકાલે બ્લોગમાં જોવા મળી જશે. હર હર મહાદેવ.